નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. ત્યારે બજારમાં વોલેટિલિટી યથાવત છે અને એ માટે જ અમે દરેક એપિસોડમાં રોકાણકારોના વિવિધ મૂંઝવણો દૂર કરવાનો પ્રયાસ કરતા આવ્યા છે. અને આજે આપણે વાત કરીશું કે વોલેટાઇલ માર્કેટમાં એક્ટિવ કે પેસિવ કઈ રીતે સ્ટ્રેટેજી કામ કરશે, કે પછી રિસ્ક મેનેજમેન્ટ માટે બંને સ્ટ્રેટેજીનું કઈ રીતના આપણે કમ્બાઇન કરીને એનો ઉપયોગ કરી શકીએ આપણા રોકાણ કરતી વખતે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડીએસપી મ્યુચ્યુઅલ ફંડના CFA હેડ પેસિવ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રોડક્ટ અનિલ ઘેલાની. અનિલભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. તમે ડેબ્યુ કરી રહ્યા છે, તો વેરી વોર્મ વેલકમ ફ્રોમ ઓલ ઓફ અસ એટ CNBC બજાર. અને જે રીતના અત્યારના જે રીતના આપણે માર્કેટમાં સિચ્યુએશન જોઈ રહ્યા છે, ફોર ધ ઇન્વેસ્ટર ઇટ ઇઝ વેરી કન્ફ્યુઝિંગ કે કઈ રીતના આપણે કામ કરીએ. માર્કેટે રિટર્ન્સ નથી આપ્યા, પ્લસ અત્યારના ઇન્વેસ્ટ કરવું છે પણ કઈ રીતના કરીએ, કઈ રીતના આખું ટ્રેન્ડ જશે, કેટલી વાર લાગશે, ઘણું બધું માઇન્ડમાં ક્વેશ્ચન્સ આવતા હોય છે. હવે સેક્ટર સ્પેસિફિક પણ ઝોન નથી રહ્યો. એક જ સેક્ટરમાં યુ વિલ સી ધ વેરાયટી ઓફ નેચર ઓફ પ્રોડક્ટ્સ કે સ્ટોક્સ, કે કોઈ કામ કરશે, કોઈ નથી કરતું. ઇન દેટ સિચ્યુએશન અત્યારના જે આપણે વાત કરી રહ્યા છીએ કે જો આજે આપણે નિવેશ કરવું હોય અને આપણે એક્ટિવ અને પેસિવ સ્ટ્રેટેજીસ યુઝ કરવી હોય તો કઈ રીતના કરવી જોઈએ? બહુ ફર્સ્ટ ક્લાસ તમે ક્વેશ્ચન બેકગ્રાઉન્ડ આપ્યું અને તમારી વાત બરોબર છે કે રિસન્ટ ટાઈમમાં માર્કેટમાં થોડી વોલેટિલિટી વધેલી છે. આપણે જોઈ રહ્યા છે આટલા જીઓપોલિટિકલ ટેન્શનમાં, એટલે એ રીતે બી કન્ફ્યુઝન અને એમાં કઈ રીતે આપણે એક્ટિવ અને પેસિવને જોડીને એક સ્ટ્રોંગ સ્ટ્રેટેજી બનાવીએ. તો મને એટલે એનાથી એક ચીજ ખ્યાલમાં આવે કે આપણે કહીએ ને કે પોર્ટફોલિયો આવી ટાઈપનું બનાવવું હોય તો આપણે શુદ્ધ સિમ્પલ વર્ડમાં કહીએ ને કે ગુજરાતી થાળી જમવા ગયા હોય એવી ટાઈપનું આપણે માઇન્ડ રાખીને જવાનું છે. તો જસ્ટ ઓન ધ લાઇટર સાઈડ આપણે કહીએ ને કે આપણે થાળી રેસ્ટોરન્ટમાં ગયા છે તો એક બેઝિક આપણું જે હોય કે રોટલી શાક એક જે લેટેસ્ટ ચાલતું હોય એ વખતનું આપણું ત્યારનું આપણને એક આવી જાય, વિચ આપણે કહીએ ને કે એ આપણું એક બેઝ કે ભાઈ હા ઓકે આપણને એક લોંગ ટર્મ ભરોસાવાળી આઈટમ 2-3 ચીજ મળી જશે આપણને. અને ધારો કે હમણાં સમરનું સિઝનનું સ્ટાર્ટિંગ છે એટલે આપણે કઈ નહીં કરીએ યાર આ તો સારી રેસ્ટોરન્ટ છે તો અહીંયા સારો એવો આપણને રસ રિલેટેડ કોઈ આઈટમ બી મળવાની ડેફિનેટલી ઓપોર્ચ્યુનિટી છે. તો કનેક્ટિંગ ધેટ આપણે કહીએ ને કે જે આપણા પોર્ટફોલિયોમાં જ્યાં રોટલી દાળ શાક જેવું બેઝિક જે આઈટમ હોય એને આપણે કહી શકીએ કે પેસિવ ઇન્વેસ્ટિંગ, સ્ટેબલ, લો કોસ્ટ, લોંગ ટર્મ ભરોસેમંદ જે આપણું પોર્ટફોલિયોમાં એક કોર એલોકેશન જોડાઈ શકે એ આપણું પેસિવ થઈ ગયું. અને એની ઉપરાંત જે આજનું સ્પેશિયલ એક રસની એક કોઈ કેરીની આઈટમ છે કાં તો એક કોઈ સ્પેશિયલ મીઠાઈ કોઈની આઈટમ છે, તો જ્યારે આપણે કહીએ ને કોઈ ફંડ મેનેજરનો કોઈ વિશેષ આઈડિયા ચાલતો હોય કે અત્યારે કોઈ એને વ્યૂ બેસતું હોય તો એ આપણે એક્ટિવ ફંડ્સના તરીકે લઈ શકીએ છીએ. તો આપણે કહીએ ને કે બેસ્ટ અપ્રોચ એ બેઉને મિક્સ કરીને આપણે રાખીએ કે થોડુંક પેસિવ, લો કોસ્ટ, સિમ્પલ, સ્ટાન્ડર્ડ આપણું જે આવે ડે ટુ ડે રૂટીન લંચ માટેનું, અને થોડુંક આપણું પેસિવ. તો અગર તમે ઓફકોર્સ ઇન્ડિવિજ્યુઅલ હરેક ઇન્વેસ્ટર જો તમારા દર્શક જો હોય એને અલગ અલગ નીડ અને અલગ અલગ હિસાબથી થતું હોય. જેમ કે આપણે કહીએ ને કે અરે નહીં મેડમ મારી તો આના પછી તરત મીટિંગ છે એટલે મને તો એકદમ ક્વિક અને એકદમ લાઇટ લંચ લેવું છે, રસ આજે આપણે માંડે વાળશું. તો એ જ રીતે હરેક ઇન્વેસ્ટર અને તમારા દર્શકનું વ્યૂ અલગ હોય, પણ એક બ્રોડ આપણે કહીએ ને તો આપણે એમ કહીએ કે 60-70% જેટલું પેસિવ આપણે કરી શકો અને બાકીનું લેટ્સ સે કે એક્ઝામ્પલ 30-40% જેવું આપણે એક્ટિવ ફંડ્સ લઈ લઈએ. એટલે આપણે કહીએ ને પેટ પણ ભરાય અને સ્વાદમાં બી આપણને એક ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. બેઝિકલી સિઝનલ લેવલ પર જે બેસ્ટ ત્યારનું જે સ્વાદ હોય, જે બેસ્ટ આપણું ફ્લેવર હોય એ આપણે એક્ટિવ ફંડ્સની થ્રુ ચૂઝ કરી શકીએ એવી રીતે. તો યસ, એક્ટિવ અને પેસિવ ફંડ્સનું તમે એક મર્જ કરીને કમ્બાઇન કરી શકો છો. 60% તમે પેસિવ ફંડમાં રાખો જ્યાં અને એક્ટિવ ફંડ્સમાં તમે ચેન્જ ઓફ સિઝન કે ચેન્જ ઓફ ફ્લેવરને માટે તમે યુઝ કરી શકો છો અને ચૂઝ એન્ડ પિક કરી શકો છો, જેથી તમને એનો પણ બેનિફિટ મળે. એટલે એક તમને શ્યોરિટી બી મળે ને એક તમને તમારા પોર્ટફોલિયોમાં એક તમને આલ્ફા આપશે એક્ટિવ ફંડ્સ, બિકોઝ અહીંયા ફંડ મેનેજર ચૂઝ એન્ડ પિક કરતા હોય છે. બટ બીજી બાજુ આપણે જો કરીએ તો અત્યારના જે મેં પહેલાં બી જેમ કહ્યું કે માર્કેટમાં અત્યારના એવો કોઈ સિંગલ સ્ટોક કે સિંગલ સેક્ટર નથી કે જે લીડ કરી રહ્યું છે. અને આ જે સાયકલ બી છે એટલું ક્વિકલી ફાસ્ટ આપણે જોઈએ છીએ. રોટેશન ઓફ સાયકલ પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી ફાસ્ટ થતી જાય આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતના તમે જુઓ છો કે એઝ અ ઇન્વેસ્ટરને જો કોઈ બી રેલીમાં પાર્ટિસિપેટ કરવું હોય વિધાઉટ
ટેકિંગ ટુ મચ ઓફ અ રિસ્ક. શું પોસિબલ છે અત્યારના માર્કેટમાં? અને જ્યારે સેક્ટર રોટેશન આટલું બધું જલ્દી થતું હોય છે ને એમાં સ્ટોક રોટેશન પણ આપણે જોતા હોઈએ છીએ, તો કઈ રીતના આપણે ચૂઝ એન્ડ પિક કરી શકાય? મારા હિસાબે હમણાંનું બજાર આપણે જોઈએ તો તમારી વાત બિલકુલ કરેક્ટ છે કે કોઈ એવું એક સેક્ટર આમ દેખાતું નથી જે આપણે કહીએ ને કે એકદમ ક્લિયર વેમાં લીડિંગ સેક્ટર છે અત્યારે, કે આપણે આ સેક્ટરમાં રેલી આવશે ને આપણે એમાં જોડાઈ જઈએ. તો આવા ટાઈમે મારા હિસાબે આપણે બહુ જે સ્ટોક પિકિંગ જે છે એ વધારે ને વધારે ડિફિકલ્ટ થતું જાય છે. એટલે આવા ટાઈમે ઇનફેક્ટ મોર સો મારું માઇન્ડ એવું ચાલે કે આપણે થોડું બ્રોડ બેઝ અગર ઇન્વેસ્ટ કરીએ કે ઓકે મને એક કોઈ સ્ટ્રેટેજી કે એક કોઈ સેગમેન્ટ માર્કેટનું છે, ત્યાં એમ લાગે છે કે અત્યારે ઇમિડિયેટલી કંઈ ટ્રિગર નથી, પણ એમાં ઘણું ખરું એવું વેલ્યુએશન કમ્ફર્ટ બેસે છે. તો ધારો કે ફોર એક્ઝામ્પલ આપણે એમ જોઈએ કે અત્યારની તારીખમાં જે અમુક લાર્જ કેપ સ્ટોક્સ છે, જે ઓવરઓલ બ્રોડ માર્કેટમાં, કોઈ સ્ટોક સ્પેસિફિક વાત નથી કરતું, અને એમાં આપણે જોઈએ કે એ જ સેમ સ્ટોકમાં અને એ જ એમના સ્ટોકની હિસ્ટોરિકલ જે વેલ્યુએશન મલ્ટિપલ્સ કે જે આપણે પી મલ્ટિપલ્સ કે પી ટુ બી મલ્ટિપલ્સ જોઈએ એના કરતા સારા લેવલ ઉપર આપણને મળી રહ્યું છે, એટલે સસ્તા લેવલ પર મળે છે. તો આપણે કહીએ ને કે ડાઉનસાઇડ પ્રોટેક્શન થોડુંક મળી રહ્યું છે અને અટ્રેક્ટિવ વેલ્યુએશન ચાલે છે. બટ એ ઉપરાંત અગર આપણને એવું હોય કે ભાઈ નહીં, આ કરતા બાદ બી અમુક કોઈ પર્ટિક્યુલર સેક્ટર છે જેમાં ફોર એક્ઝામ્પલ આઈટી એક સેક્ટર થઈ ગયું, જેમાં ઘણું ખરું કરેક્શન આવી ગયું છે, એટલે એમ લાગે કે આપણને એક વેલ્યુએશન કમ્ફર્ટ મળે. અમુક પ્રાઇવેટ બેંક્સ ઘણા ખરા એવા કરેક્શન થઈ ગયા છે અને આપણે એમ લાગે કે ભાઈ હા અમુક જે બહુ મોટા સેક્ટર છે જે આપણા દેશની ઇકોનોમીના ડ્રાઈવર્સ છે, તો એમાં ક્યારેક ને ક્યારેક એનું અર્નિંગ્સ પ્રોફાઇલ તો ઇમ્પ્રુવ થઈ રહી છે, તો વેલ્યુએશન બી કમ્ફર્ટ બેસશે અને એ શેરના ભાવ વધશે, તો એ આપણે જોઈ શકીએ. પણ ધારો કે આપણે લાગે એ બહુ રિસ્ક છે, અત્યારે ઇમિડિયેટ આપણને કોઈ એક ટ્રિગર બેઝડ ઇમિડિયેટ રેલી કે એક લીડર નથી દેખાતું, તો પછી મારા હિસાબે જે આપણે કહીએ ને કે એક કોઈ ક્રિકેટની મેચ થતી હોય અને પીચની ક્લેરિટી ન હોય આપણને, તો તેમાં આપણે પ્લેયર કઈ રીતે સિલેક્ટ કરવા? તો આમ લાગે ને કે ચલો એક કે બે આપણે સ્પિન બોલર બી રાખીએ, એક પેસ બોલર રાખશું, બે ત્રણ સારા બેટ્સમેન જોઈ લઈએ, તો આપણી એક વેલ ડાયવર્સિફાઈડ ટીમ થઈ જાય, તો આપણે જીતવાના ચાન્સ થોડા વધી જાય. તો એ જ રીતે મારા હિસાબે જ્યારે કોઈ આપણે કહીએ ને કે બ્રોડ હોય લીડરશિપ આખા માર્કેટમાં, કે બજાર કન્ટિન્યુઅસલી સેક્ટર રોટેશનમાં હોય, તો એવા વખતે આવું કોઈ બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ હોય કાં તો કોઈ આપણે કહીએ ને કે ઇક્વલ વેટ સ્ટ્રેટેજી હોય, જેમાં કે આપણે ઓકે દેશના મોટા સ્ટોક લઈ લે, 50 સ્ટોક કે 25 સ્ટોક કે 10 સ્ટોક, અને એને ઇક્વલ વેટ કરી દઈએ, તો આપણે એમ કમ્ફર્ટ રહે કે ભાઈ આપણે કોઈ એક બે સેક્ટરમાં કે બે ચાર સ્ટોકમાં આપણે ઓવરવેટ નથી, એના બદલે આપણે ઓવરઓલ બ્રોડ માર્કેટ રેલીમાં આપણે પોઝિશન કરી રહ્યા છે. તો મારા હિસાબે અત્યારનો માર્કેટ સિચ્યુએશન જોઈને આવી ટાઈપની બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ અથવા તો ઇક્વલ વેટ ઇન્ડેક્સ જરાક જ્યાં આપણને ડાયવર્સિફિકેશન વેમાં એક્સપોઝર મળે એવું લેવું વિચારવું ખરું. તો બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ કે ઇક્વલ વેટ માર્કેટ ઇન્ડેક્સમાં તમે નજર રાખી શકો છો, જેથી એ જ અમંગ્સ દેટ સેક્ટરને, અમંગ્સ જે અહીંયા આપણે જે સ્ટોક્સમાં નિવેશ કરીએ ને વધઘટ થાય છે, તો એવરેજલી આપણે અહીંયા તમને સારા એવા રિટર્ન્સ મળી શકે છે. બિકોઝ ઓલવેઝ આપણે ઓલવેઝ કહેતા આવ્યા છે કે તમારો પોર્ટફોલિયો એવો હોવો જોઈએ કે જેમાં થોડા સ્ટોક્સ કામ ન જ કરતા હોવા જોઈએ. જો બધા જ કામ કરે છે કે બધા જ કામ નથી કરતા, તો ઇટ્સ અ રોંગ સ્ટ્રેટેજી ટુ ઇન્વેસ્ટ, રાઈટ? પણ બીજી બાજુ આપણે જે જોઈ રહ્યા, મેં જેમ કહ્યું કે માર્કેટ એટલા રિટર્ન્સ નથી આપ્યા લાસ્ટ 20-21 મહિનામાં, અને એમાં આ વખતે જે ફેક્ટર કામ કરી ગયું છે એટલે એ છે પ્રેશિયસ મેટલ, પછી ગોલ્ડ અને પછી સિલ્વર આવ્યું. પણ ગોલ્ડની રેલી ખાસી એવી લાંબી રહી છે. હવેના સિચ્યુએશનમાં તમે કઈ રીતના જોઈ રહ્યા છો? શું એ હાયર આઉટ થઈ ગયું છે અત્યારના? પણ તમે શું નજર રાખશો ગોલ્ડ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ આ વેલ્યુએશન પર? જો કે અત્યારના થોડાક વેલ્યુએશન આપણે કામ ડાઉન થતા જોયા છે, પણ તો પણ હાયર વેલ્યુઝ પર છે ને. ઇફ યસ, કયા માધ્યમથી આપણે અહીંયા ઇન્વેસ્ટ કરી શકાય? શું તમે ફિઝિકલ ગોલ્ડ લેશો કે ETF થ્રુ જશો? અને એઝ અ કોમોડિટી, એઝ અ એસેટ ક્લાસ, કઈ રીતના તમે એને ટ્રીટ કરશો તમારા પોર્ટફોલિયો માટે? હમણાં થોડા ટાઈમ પહેલા આપણે ત્યાં બહુ મોટો એક જે આપણે કહીએ ને ઇમ્પોર્ટન્ટ તહેવાર ગયો, અક્ષય તૃતીય, અખાત્રીજ જે આપણે કહીએ. એવા ઘણા એવા તહેવારો આવે છે, ઘણા એવા આપણા બિલીફ્સ આવે છે, જેમાં આપણા દેશમાં સોનું એટલે એ ખાલી ઇન્વેસ્ટમેન્ટ કે પોર્ટફોલિયો એલોકેશન, એ તો બધું બહુ પછીથી આપણે સમજવામાં આવ્યું. પણ આપણે કહીએ ને એક ભાવના છે, એક પરંપરા છે બેઝિકલી, જેનાથી આપણે એમ કે ઓકે ગોલ્ડ
છે એટલે સોનું છે, ચાંદી છે, એમાં આપણે થોડું થોડું નિવેશ કરતા રહીએ. અને અને એ નિવેશની દ્રષ્ટિથી, એ પરંપરાની દ્રષ્ટિથી આપણે એ બહુ જેન્યુઇન લોંગ ટર્મ સ્ટેબલ ઇન્વેસ્ટમેન્ટ છે. અને એમાં ડેફિનેટલી ફિઝિકલ ગોલ્ડ બી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હવે એ અખાત્રીજનો દિવસ હોય, આપણે ફેમિલી સાથે ક્યાંય ગયા હોય, તો એ શક્ય જ છે કે આપણે કંઈક ગોલ્ડનું જ્વેલરી કે કંઈ એવું લઈને જ આવવાના. આપણે ત્યારે એમને કહે ક્યારે ચલો આપણે ઘરે જશું, પછી હું એક બટન દબાવીશ અને કંઈ આપણે કંઈ ડિજિટલ ગોલ્ડ કે લેશું કે ETF ફોર્મેટમાં આપણા ડીમેટમાં આવશે, તો એમ કહેશે નહીં ભાઈ તમે ક્યાં આવી ગયા છો આવું મને લઈને. તો મારા હિસાબે ફિઝિકલ સોનું બી ઇમ્પોર્ટન્ટ છે, બટ એની સાથે આપણે કહીએ ને કે જે એક લોકરનું ટેન્શન આવે, ઘણી વખત પ્યોરિટીની ચિંતા આવે, કોઈક વાર આપણે એમ લાગે એકદમ ક્લિયર મને ભાવ શું આજનો બેસતો હતો અને મને શું ભાવે આપ્યું મારા ટ્રસ્ટેડ જ્વેલરે, તો એના બદલે આપણે ગોલ્ડ ETF એટલે સિમ્પલ અને સીધા સરળ શબ્દમાં કે સોનાનું ડીમેટ વર્ઝન છે, બેઝિકલી પ્યોર, ટ્રાન્સપેરન્ટ, લિક્વિડ, સેફ, વિધાઉટ એની ટેન્શન. નો ડાઉટ આપણે કોઈ પ્રસંગ હોય, લગ્ન હોય, એ વખતે આપણે જરૂર ફિઝિકલ લેશું, કાં તો એ વખતે આપણે એ ETF નો એક્ઝિટ કરીને આપણે એ આપણી જ્વેલરી લેશું બેસ્ટ વેમાં આપણા માટે. બટ મારા હિસાબે પર્સનલી સ્પીકિંગ જે અમુક આપણા એસેટ એલોકેશન કે ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિથી જોવું હોય, તો આજની તારીખમાં મારા ખ્યાલથી જે રીતે ઇઝ ઓફ બાઇંગ ETFs કે કોઈ બી માધ્યમથી તમે તમારા ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટની થ્રુ બાય કરી શકો, તમને વિધાઉટ ટેન્શન ફ્રી તમારા ડીમેટ એકાઉન્ટમાં આવી ગયું, તો મારા હિસાબે એ તમારું ડેફિનેટલી એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ થઈ શકે એસેટ એલોકેશન તરીકે. અને જેમ કે આપણે પહેલાના જમાનાથી ચાલી આવતું હતું કે હર અક્ષય તૃતીયા દિવસે એક કંઈક લો, હર દિવાળી ધનતેરસમાં કંઈક કરશો, હર આપણા ફેમિલીમાં કોઈ વડીલની બર્થડે હોય કે આપણા છોકરાઓની બર્થડે હોય ત્યારે આપણે કંઈક બાય કરશું. તો એ જ રીતે આપણે એને ઓટોમેટિક વેમાં એક સિસ્ટમેટિકલી SIPની ફોર્મમાં કે કઈ રીતે કરશું, અને એનાથી એમ કે ભાઈ આપણું એટલું એસેટ એલોકેશન થોડું માઇટ બી 5 થી 7-8%, 5 થી 10%ની રેન્જમાં આપણા નિવેશ થયા પૈસા જે રોકાણ થતા હોય એનું આપણે એટલું થોડુંક પર્સન્ટ ગોલ્ડ અને સિલ્વર રિલેટેડ કોઈ એસેટ ક્લાસમાં કે ગોલ્ડ અને સિલ્વર ETFમાં નિવેશ થઈ જશે આપણું. તો મારા હિસાબે ધારો કે અત્યારનો ટાઈમ એમ લાગે કે ભાવ થોડો વધ્યા બાદ થોડો નીચે બી આવ્યો છે કે એક્સપેન્સિવ લાગે છે, પણ તે ઉપરાંત જેમ આપણે કહીએ કે આપણા જનરેશનલ જે પ્રથા ચાલી રહી છે એને આપણે ચાલુ રાખીએ, પરંપરાને ચાલુ રાખીએ કે ભાવ ગમે તેટલો ઉપર થતો રહેતો, નીચે થતો રહેતો, આપણે અમુક ટાઈમ પર અમુક ક્વોન્ટિટી લેતા રહેશું. તો એના માટે આજની તારીખમાં મારા હિસાબે અથવા યાદ તો તમારે ગોલ્ડ ETF કે સિલ્વર ETF કરાય. તમે એમ લાગે કે નહીં અનિલભાઈ મારી પાસે ETF ને ટ્રેડિંગ એકાઉન્ટ ને બધું એટલી જાણકારી નથી, તો આપણે એના બદલે ગોલ્ડ કે સિલ્વરના ફંડ ઓફ ફંડ જે આપણે કહીએ, એટલે એમાં વિધાઉટ ડીમેટ એકાઉન્ટ, વિધાઉટ ટ્રેડિંગ એકાઉન્ટ તમારે ડે એન્ડ NAV રિલેટેડ ફંડ ઓફ ફંડ તમને લઈને એકદમ સરળ વેમાં નિવેશ થઈ શકે તમારે. પણ અત્યારના જે રીતના આપણે કરેક્શન જોઈ રહ્યા છીએ ગોલ્ડ અને સિલ્વર પ્રાઇસીસમાં, અત્યારના એડ કરવું જોઈએ, ન કરવું જોઈએ, અને જે મેટલ સાયકલ છે એક શું આપણે પેસિવ ફંડથી આપણે એન્ટ્રી કરશું, નહીં કરીએ, કઈ સ્ટ્રેટેજીથી આપણે યુઝ કરીશું ને કેટલા પર્સન્ટેજ કે કયા રેશિયોમાં તમે અત્યારના તમારા પોર્ટફોલિયોમાં રાખશો આ કમોડિટી? જો આપણે જેમ કહીએ ને કે આપણે પહેલા બી વાત કરી કે હરેક ઇન્વેસ્ટરની રિસ્ક એપિટાઇટ અને એમનું રોકાણનો ડ્યુરેશન અલગ હોય, એટલે બધાનું અલગ અલગ હોય શકે, પણ એક બ્રોડ આપણે કહીએ ને તો મારા હિસાબે 8 થી 10% જેટલું એલોકેશન અગર હોય તમારા પૂરા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં કમોડિટીઝ ઉપર, તો એ મારા હિસાબે એક પ્રુડન્ટ અપ્રોચ હોઈ શકે. ઘણી ખરી વખત એવું થાય કે આપણે છેલ્લા લગભગ 3 વર્ષથી ગોલ્ડ અને સિલ્વરમાં સારી એવી આમ રિટર્ન જોઈ રહ્યા છે, એટલે ઘણા લોકોને એમ લાગે આ ગોલ્ડ જ મારું 30-40%, 50% જેટલું વેટેજ થઈ ગયું છે. એ ખોટું છે, કારણ કે એમાં બહુ વોલેટિલિટી છે, એટલે આઈડિયલી એટલું હાઈવી પર્સન્ટેજ મારા પર્સનલ વ્યૂમાં અમુક ઘણા ખરા તમારા દર્શકોને અને ઘણા ખરા ઇન્વેસ્ટરોને કદાચ સૂટ ન થાય, અમુક લોકોને સૂટ થાય બી, નો ડાઉટ. બટ આપણે કહીએ ને પ્રુડન્ટ વેમાં 8 થી 10% જેવું એલોકેશન અગર થતું હોય તો મારા ખ્યાલથી એ પ્રોપર હોઈ શકે. અને યસ, તમારી વાત બરાબર કે થોડુંક હમણાં કરેક્શન આવ્યું છે, પણ એવું નથી કે એ કરેક્શનમાં આપણે અચાનકથી એકદમ ફાસ્ટ જઈને ખરીદી લઈએ. આપણે ઓન ધ લાઇટર સાઇડ અમુક વાર, એટલે સોરી, માઇટ બી આઈ એમ નોટ એક્ઝેક્ટલી સેઇંગ ધ રાઇટ, આપણી કહાવત છે ને ગુજરાતીમાં કે
ભાજી ભાવમાં નથી ખરીદતા પણ ભૂખમાં ખરીદતા હોય છે આપણે. એટલે એવું નહીં કે આપણે આજે ભાજી સસ્તી મળે છે તો ગમે એટલી મળે લઈને મૂકી દો ઘરમાં ફ્રીજમાં, કારણ કે થોડા વખતમાં ઇટ વિલ ગેટ ડિફિકલ્ટ ટુ મેન્ટેન ઇટ બેઝિકલી. પણ આપણે જેટલી જોઈએ એ જ રીતે આપણે લેતા હોઈએ છીએ. તો એ જ રીતે મારા હિસાબે કે ગોલ્ડ અને સિલ્વરમાં પણ નો ડાઉટ આપણે થોડુંક ટાઈમિંગ જોઈને કરી શકીએ કે હમણાં થોડુંક નીચે આવ્યો છે ભાવ તો થોડુંક લઈ લઈએ. કારણ કે ઘણી વાર એવું હોય છે કે ભાઈ આપણે ઓછો ભાવ હોય ત્યારે માઇન્ડની બહાર થઈ જતું હોય. તો એ રીતે આપણે ટાઈમિંગ કર્યા વગર થોડું રેગ્યુલર વેમાં એડ કરો. એમ મારો તો એ બધાને એ જ છે કે તમારું રેગ્યુલર મંથ એન્ડ આવ્યો કે તમારી જે મનગમતી ડેટ આવી કે મનગમતી તમારી બર્થડે આવી ત્યારે એડ કરો. બસ તમે એ ધારણા રાખો અને ડિસિપ્લિન વેમાં તમારા 8 થી 10% ની રેન્જમાં કન્ટિન્યુ રાખો. થી 10% ઓફ યોર ટોટલ પોર્ટફોલિયો મે બી તમે ગોલ્ડને સિલ્વરમાં મૂકી શકો છો. મે બી વધારે ગોલ્ડ, બિકોઝ સિલ્વર થોડું વોલેટાઇલ હોતું હોય છે, તો એક ગોલ્ડમાં આપણે એક થોડી સ્ટેડીનેસ જોતા હોઈએ છીએ. તો મે બી થોડું પણ તમે અહીંયા નજર રાખી શકો છો તમારા પોર્ટફોલિયોમાં એડ કરવા માટે. 2026નું વર્ષ જે છે એ આપણે જોયું છે કે શરૂઆત તો સારી થઈ, પણ પછી કમ ધીસ વોર અને આપણે એક થોડી ઉથલ-પાથલ આવતા જોઈ છે માર્કેટમાં, અને વી ડોન્ટ નો કે કઈ રીતના એન્ડ થવાનું છે. અને એના લીધે બધા બિઝનેસીસ પર અફેક્ટ થઈ રહ્યું છે, સ્ટોક માર્કેટ પર, ઇક્વિટી માર્કેટ પર આપણે જોઈ રહ્યા છે ઇફેક્ટ થઈ ગયું છે. FIIsનું તો આપણે ઓલવેઝ એની વિચ વેઝ આપણે આઉટવર્ડ જ મુવમેન્ટ જોઈ છે. DIIs હવે થોડું ઓછું, જે પહેલાં શું હતું કે FIIs જે બાય કરી રહ્યા હતા, DIIs લઈ રહ્યા હતા, હવે એવું નથી થઈ રહ્યો એ સિનારીઓ. કઈ રીતના તમે જુઓ છો એઝ અ ઇન્વેસ્ટર 2026 માટે શું કરવાનું બેટર રહેશે? જે કે બિકોઝ યુ ડોન્ટ વોન્ટ સ્લીપલેસ નાઇટ્સ ઓલ્સો. સાથે જ તમારે યુ વોન્ટ કે તમારો પોર્ટફોલિયો ગ્રો કરે, કારણ કે સમવેર ઓર ધી અધર ઇન્ટરેસ્ટ રેટ્સ વિલ હાઇક અપ અને આપણે ઇન્ફ્લેશનને પણ બીટ કરવાનું રહેશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, શું સ્ટ્રેટેજીથી 2026ને હવે આપણે અપ્રોચ કરવો જોઈએ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ? મારા હિસાબે તમારો જે માર્કેટનું સમરી છે એ પરફેક્ટ છે કે ઘણા ખરા ગ્લોબલ ઇન્વેસ્ટરો છે એ લોકો પૈસા બહાર લઈ જઈ રહ્યા છે. એટ ધ સેમ ટાઈમ આપણે જોઈએ તો ઘણા ખરા FI જે છે એ પૈસા અંદર બી લાવી રહ્યા છે. એટલે આપણે જે ન્યૂઝમાં જે તમારી ચેનલ ઉપર રેગ્યુલરલી અપડેટ આવતા રહેતો હોય છે, અને બહુ હું ક્લોઝલી વોચ કરું છું, તમારા બધા દર્શકો બી વોચ કરે છે, આપણે ઘણી ખરી જે નંબર આપણે આવે ને એ યુઝ્યુઅલી નેટ FI આઉટફ્લો આવે છે. એટલે એક અમાઉન્ટ એવી છે જે ગ્રોસ, એટલે અમુક પૈસા અંદર બી આવતા રહે છે. એટલે એક સેટ ઓફ ઇન્વેસ્ટર છે જે એમ વિચારે છે કે ભાઈ ઓકે, લોંગ ટર્મમાં ઇન્ડિયાની ઇકોનોમી, ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી એ ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે, એ ઇન્ટેક્ટ છે, અને તમને એમાં એક ગ્રોથનો ઓપોર્ચ્યુનિટી મળવાની શક્યતા ખરી. એટલે મારા હિસાબે હમણાં ભલે 2026નું વર્ષ થોડુંક ટર્બ્યુલન્સથી સ્ટાર્ટ થયેલું છે. આજે આપણે મે મહિનામાં આવી ગયા છે. અત્યાર સુધીમાં ઘણી ઉથલપાથલ થઈ રહી છે. પણ આપણે એમ જોઈએ તો ઘણી ખરી જે ઉથલપાથલ છે એ આપણા દેશથી દૂર દેશમાં થઈ રહી છે, જેના લીધે આપણને ઇમ્પેક્ટ આવી રહ્યો છે. એટલે અગર આપણે એક સિમ્પલ મંત્ર રાખીએ, અને તમારો બહુ મસ્ત પોઈન્ટ હતો કે આપણે વી નીડ ટુ ઓલ્સો ગેટ અ ગુડ સ્લીપ. એટલે આપણે એક મેન્ટલી અગર સેફ અને સિક્યોર રાખવું હોય તો મારા હિસાબે એક સિમ્પલ રાખવાનું આપણું ઇન્વેસ્ટમેન્ટનું સ્ટાઇલ, કે ઓટોમેશન, ડાયવર્સિફિકેશન અને થોડું પેશન્સ. આપણે કહીએ ને કે જ્યાર સુધી આપણે કોઈ બી ચીજમાં થોડુંક પેશન્સ રાખીએ ત્યાર સુધી જ આપણે એનું લોંગ ટર્મમાં ફળ મળે છે સારી રીતે. તો અગર તમારી કોઈ પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટ જર્ની હોય જે તમારા કોઈ લાઈફ ગોલ સાથે જોડાયેલી હોય, કે હા ભાઈ મારે આ એક નવું બિઝનેસ ચાલુ કરવું છે, એક નવી ઓફિસ લેવાની, નવું એક માઇન્ડ બી કે ઘર ખરીદવાની ઈચ્છા છે, કે આપણે કઈ એની સાથે જે જોડાયેલા આપણા ઇન્વેસ્ટના સ્ટ્રેટેજી ચાલતી હોય, કોઈ SIP ચાલુ હોય, અમુક કોઈ સિમ્પલ લો કોસ્ટ ઇન્ડેક્સ ફંડ અથવા ETF પર તમે ભરોસો રાખીને સ્ટાર્ટ થયું હોય, થોડુંક ઇક્વિટી ગોલ્ડ અને થોડું ફિક્સ્ડ ઇન્કમનું, જેમ આપણે પહેલા ડિસ્કશન કર્યું કે એવી રીતે એક કમ્બાઇન્ડ એક અપ્રોચ હોય થોડું એસેટ એલોકેશન વાઇઝ, તો એ મારા હિસાબે ચાલુ રાખવું જોઈએ. 6 મહિને 6 ને 12 મહિનાની વચ્ચેમાં એકવાર ડેફિનેટલી આપણે એને રિવ્યુ કરવું. તમારો જે બી બેસ્ટ ટ્રસ્ટેડ એડવાઇઝર હોય, કાં તો જે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર હોય, એની સાથે એક મીટિંગ લેવી અને એમને કેવું કે સર અથવા મેડમ તમે મને એકવાર આપણે જરાક રિવ્યુ કરી લઈએ આપણું પોર્ટફોલિયો, એટલે એ રીબેલેન્સ કઈ જરૂરત પડતી હોય તો. પણ ને તો
આપણે બહુ ટેન્શન લેવા જેવી આમાં જરૂર નથી. લોંગ ટર્મમાં તમારો જે ઇન્વેસ્ટમેન્ટનો હોરાઇઝન છે એ રીતે તમે અ, 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 જે નિવેશ માં બન્યા રહી શકે છે. તો અત્યારના મેં જેમ પહેલાં કહ્યું કે વેલ્યુએશન સારા છે, તકો ઘણી બધી છે અને જો તમારી માટે લોંગ પીરિયડ હોય તો તમે સારી રીતે તમારા રિટર્ન્સ પણ મેળવી શકો છો. 2.5 લાખના એમની પાસે છે કેશ, કઈ રીતના અહીંયા ડિપ્લોય કરી શકાય? અ, મારા હિસાબે હમણાં અગર એમનું બાકીનું જે ટાઈમ હોરાઇઝન હોય, જેમાં એમ લાગે કે આપણે બીજી બધી રીતનું કોઈ એમના ઇમિડિયેટ જરૂર નથી પડવાની, આને જેમ તમે કહ્યું કે એમનો અપ્રોક્સિમેટલી 7 વર્ષનો વ્યૂ છે, તો પછી આઈ વુડ સ્ટ્રોંગલી રેકમેન્ડ કે ડેફિનેટલી આપણે ઇક્વિટીમાં એલોકેશન રાખીએ. થોડુંક એલોકેશન માઇટ બી, જેમ આપણે કહ્યું કે 5-7-8% જેવું હોય, એ અગર માની લો કે આપણે ગોલ્ડમાં લઈએ, એટલે કોમ્બિનેશન ઓફ થોડુંક 5-8% ગોલ્ડ અને બાકીનું ઇક્વિટી. અને એમાં પણ અગર આપણે એમ લાગે કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક સિલેક્શન, જેમ કે આપણે તમારા શોમાં થોડી વાર પહેલા જોયું કે ઇટ ઇઝ નોટ વેરી ઇઝી, તો એક બ્રોડ બેઝ ઇન્ડેક્સ અથવા તો ઇક્વલ વેટ સ્ટ્રેટેજીમાં ઇન્વેસ્ટ કરી દઈએ, જેથી કે આપણને એક વેલ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો મળી જાય. અને ઓવર ધ લોંગ પીરિયડ ઓફ 7 વર્ષનો પીરિયડ છે, એટલે ડેફિનેટલી વી કેન હેવ અ હાયર પોટેન્શિયલ ઓફ ગેટિંગ ગુડ રિટર્ન્સ. અને એક ઓર ચીજ ધ્યાનમાં રાખી શકાય આગળ, કે ભલે હમણાં લમસમ છે આખા 2.5 લાખ રૂપિયા, પણ જેમ કહે ને કે હજી બી થોડુંક બજારમાં ઉથલ પાથલ તો થોડી ચાલુ જ છે. તો ધારો કે આપણે એમ કરીએ કે 2.5 લાખ પૂરા હમણાં એક લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડમાં નાખીએ અને એમાંથી થોડું કરીને એક એસટીપી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તરીકે, લેટ્સ સે બિટવીન મે અને દિવાળી, નેક્સ્ટ 6 મહિનામાં થોડો કે 5 મહિનામાં 50-50 હજાર કરીને 2.5 લાખનું રોકાણ કરી દઈએ આપણે. યસ. તો યસ, અત્યારે હજી પણ માર્કેટ થોડું વોલેટાઇલ છે અને જો તમારે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ પણ જો તમારે એક એડવાન્ટેજ લેવો હોય તો થોડા એસટીપી માધ્યમથી તમે અહીંયા નજર રાખી શકો છો. એવરી ડિપ પર તમે અહીંયા એન્ટ્રી લઈ શકો છો. એવરી મંથ તમે અહીંયા થોડા કરીને એન્ટ્રી લઈ શકો છો. એટલે તમને એક સારા એવા વેલ્યુએશન પર પણ તમે એન્ટ્રી કરશો માર્કેટમાં. અને પછી ઇક્વિટીમાં, યસ, તમે ઇક્વિટીમાં અહીંયા રોકાણ કરી શકો છો. પછી એમાંથી યુ કેન સિલેક્ટ લાર્જ, મીડિયમ અને સ્મોલ કેપમાંથી. અને જેવી રીતે 7-8% તમે તમારો ગોલ્ડમાં પણ એક એક્સપોઝર રાખી શકો છો. તો અહીંયા સ્ટેડીલી તમે અહીંયા માર્કેટમાં એન્ટ્રી લઈ શકો છો. કારણ કે ઇક્વિટી માર્કેટ જેવું રિટર્ન બીજું કોઈ પણ ક્લાસ નહીં આપે, એ પણ તમે જરૂરથી ધ્યાન રાખજો. અને તમારી પાસે 7 વર્ષ છે, એટલે તમને ડેફિનેટલી એક સારા રિટર્ન્સ અહીંયા મળશે. પણ એ સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. અનિલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.